પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ તથા બહેનો, દિવ્ય ધ્યાનનો સંદેશ એપ્રિલ 17મી તારીખ શાસ્ત્ર પાઠ સાંભળીએ. યોહાનનો ગ્રંથ 6ઠો અધ્યાય 35થી 40મી કલમ સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશેષ પ્રાર્થના કરું છું કે પ્રભુ સદા તમને સુખી રાખે, પ્રભુ તમારા જીવનમાં શાંતિ બક્ષે અને પ્રભુ હંમેશા તમને તંદુરસ્ત રાખે. ખ્રિસ્તમાં વાલા ભાઈ હતા બહેનો, પરિશુદ્ધના ચરિત્રમાં 8મો અધ્યાયમાં આજે પહેલા શાસ્ત્રમાં જોઈએ છીએ. સ્તફાનને મારી નાખ્યા પછી યરુશલેમમાં ખ્રિસ્તીના વિરોધ, અત્યાચાર, સતામણી. યહૂદી લોકો ત્યાં રહી શક્યા, પણ જે બિન યહૂદી લોકો જેઓ ખ્રિસ્તી હતા તેઓ ત્યાં રહી શક્યા જ નહીં. યરુશલેમ છોડીને તેઓ અન્ય શહેરોમાં, સમારિયામાં, જુદેયામાં તેઓ બધા નાસી ગયા. જેવી રીતે બી વાવવામાં આવે છે એવી જ રીતે જે લોકો નાસી ગયા ત્યાં જઈને સજીવન થયેલા પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કે એ જ મસીહા છે, એ જ તારણહાર છે એમ કરીને ત્યાં પ્રચાર કરે છે. ત્યાં એક અદ્ભુત ડીકન ફિલિપ ઘણા બધા ચમત્કાર કર્યા હતા. અપતુત વળગેલાઓને અપતુત જે વળગાડ ઉતારતા હતા અને ઘણા બધા માંદા માણસોને સાજા કરતા હતા. આ બધું જોઈને એ વિસ્તારોમાં આનંદ ફેલાવી ગયો. એક બાજુ સતામણી અને બીજી બાજુ પ્રભુ ઈસુનું નામ વધુ અને વધુ ફેલાવવામાં આવે છે. અને આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુએ એક મોટો ચમત્કાર કર્યો, તો પણ એ લોકોને હજુ વિશ્વાસ નથી. એમની અશ્રદ્ધા, અવિશ્વાસ પ્રભુ ઈસુ સામનો કરવો પડે છે. એ લોકો પૂછે છે, અમને એ રોટી આપો. કે પ્રભુ ઈસુ પોતે કહ્યું હતું, હું જ જીવનદાય રોટી છું. અને લોકો કહે છે, અમને એ રોટી આપો. અને પ્રભુ ઈસુ સમજાવે છે, સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી હું છું. પિતા પરમેશ્વર પોતે મને અહીંયા મોકલ્યા છે. એમની ઈચ્છા પૂરી કરવા માટે હું અહીં આવ્યો છું. અમારી વચ્ચે એટલો નિખિત સંબંધ છે. અને એમની ઈચ્છા એ છે, જે પુત્ર ઉપર વિશ્વાસ રાખે છે તેઓ બધા શાશ્વત જીવન પ્રાપ્ત કરે. ઈશ્વરની ઈચ્છા એ નથી કે પ્રભુના હાથમાં સોંપેલા કોઈ પણ નાશ પામે, બધા સલામત રહે. એટલે પ્રભુ ઈસુ કહે છે, જે મારા ઉપર વિશ્વાસ રાખે તે બધા સલામત રહેશે. અને જે વિશ્વાસ રાખે, વિશ્વાસ શબ્દ આજના શુભ સંદેશમાં આપણે 3 વખત જોઈએ છીએ. સાથે સાથે ઈચ્છા શબ્દ આજના શુભ સંદેશમાં 4 વખત દેખાય છે. વિશ્વાસ એટલે શું છે? વિશ્વાસ એટલે સંપૂર્ણ રીતે પ્રભુમાં રહેવું, જીવવું. વિચાર પ્રભુ ઈસુનો, કાર્ય પ્રભુ ઈસુનો, અને આપણે વિચાર દ્વારા, કાર્ય દ્વારા પ્રભુમાં જ રહીએ અને પ્રભુનું નામ ફેલાવીએ, એ સાચો વિશ્વાસ છે. હા ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, આજનો શુભ સંદેશ સાંભળી મનન ચિંતન કરતાં સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોય. એ પ્રભુ ઈસુના વચન દ્વારા પ્રભુ આપણને જીવન આપે છે. પ્રભુ ઈસુના વચન માટે આપણે સમય આપીએ. જેવો ખોરાક એવું જીવન. ખોરાક વગર જીવી શકીએ જ નહીં. વચન વગર આપણે શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકીએ જ નહીં. હા ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, આ મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુ પર વધુ દ્રઢ વિશ્વાસ રાખવા માટે તમને મદદરૂપ થયા હોય. દિવ્ય ધ્યાનનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી બીજાને પણ ખબર પડે કે સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી એ છે. જે એના ઉપર વિશ્વાસ રાખશે એ જ શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકે. અને એ જ પિતા પરમેશ્વરની ઈચ્છા છે કરીને તેઓ પણ જાણશે. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.